ચલાવતી 13 બુટલેગરોની સિન્ડિકેટ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો, જેમાં વડોદરાના લીકર કિંગ ગણાતા નીલુ સિંધી સહિત 5 બુટલેગરોને કોર્ટમાં રજૂ કરીને 30 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પહેલા વડોદરાના બુટલેગર જીગો ઉર્ફે રવિ ચામડો, છબીલનાથસિંહ ઉર્ફે પ્રદીપ રાજાને સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાની કોર્ટમાં રજૂ કરી 19 મે સુધીના રિમાન્ડ મેળવ્યા હતા, જે આજે પૂર્ણ થતાં બંનેને કોર્ટમાં રજૂ કરતા બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવા હુકમ કરાયો હતો. બીજી તરફ લીકર કિંગ નિલેશ નાથાણી ઉર્ફે નીલુ સિંધીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં નીલુ સિંધી સહિત ઓમ પ્રકાશ બિશ્નોઈ, જગદીશ બિશ્નોઈ અને સુનિલ બિશ્નોઈને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે તમામના 30 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે નીલુ સિંધી સહિત ચારેયના આગામી 26મી મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે આ ગેંગના સુરેશ બિશ્નોઈના આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને પણ કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ રિમાન્ડની અરજી કરી હતી, જેથી કોર્ટે સુરેશના પણ આગામી 26મી મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનના કુખ્યાત બુટલેગર અશોક બિશ્નોઈ અને તેના સાગરીતો દ્વારા પરપ્રાંતમાંથી મોટા પાયે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાજ્યના વિવિધ શહેરોના બુટલેગરોને પહોંચાડવામાં આવતો હોવાની છેલ્લા ઘણા સમયથી ચાલતી આ પ્રવૃત્તિ સામે પોલીસે પગલાં લીધા હોવા છતાં તે બેરોકટોક ચાલતી હોવાથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ ટોળકી સામે ગુજસીટોક હેઠળ શનિવારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.